પક્ષી તો જવા દે હા બસ બરોબર ભાઈ ભાઈ આમ ના હોય ને આ ચાકુ દેવું છે રનિંગ થઈ ગઈ ને હવે સ્ટેજ તરફ જઈ રહ્યા છીએ પ્રયાણ કરી રહ્યા છીએ સ્ટેજ મતલબ કે અમે જ્યાં બાઇકને રાખી છે ત્યાંથી ડમ્બલ્સને બધું યોગા કરશું હવે સૂરજ દાદાનો મસ્ત મજાનો નજારો આજનો તો નવો છો ને પક્ષી તો જવા દે હા બસ બરોબર ભાઈ ભાઈ કેમ છો બધા મજામાં જશો વાગી ગયા છે સાંજના 6:45 ઓછી છે બટેકા આપણે કુકરમાં નાખી દીધા છે અને બસ હવે એને આપણે ગેસ પર ચડાવશું આપણે કુકરને ગેસ ઉપર ચડાવી દીધું છે જીગરારે થોડી ઘણી વસ્તુ મંગાવી છે એ હમણાં લઈને આવશે પછી ચટણી બનાવીશ પહેલાં અને ચટણી બનાવી જાય પછી બસ બધું મોરવાનું છે મોરીશ ને એવું બધું કરશે જો પહેલી વાર બનાવું છું આઈ હોપ સારી બને કેમ કે કોઈ દી મેં બનાવી નથી પહેલી વાર મોબાઈલમાં જોઈને રિસ્ક લઉં છું બનાવવાના એટલે પહેલી વાર બનાવીશ સારી જ થશે કમેન્ટમાં બધા કહેજો જોઈને કે કેવી બની છે જોઈને જ ખબર પડી જાય સારી બની કે બંધારી બની આજે હું પહેલી વાર સેન્ડવિચ બનાવું છું કોઈ દી મેં બનાવી નથી હું આ તો મમ્મી બનાવતા હતા અહીંયા હું પહેલી વાર બનાવું છું તો સૌથી પહેલાં આપણે બટેકા બાફી લઈએ પછી ચટણી બનાવશી અને પછી બસ બધી વસ્તુ રેડી કરશી પછી જોઈ મસાલો કેમ બનાવવું વઘારીને બનાવવું કે કાચો બનાવવું એ મેઇન પ્રશ્ન છે હવે જોઈએ કેવી રીતના કરું છું મસાલો અને બ્રેડ મંગાવી હતી આવી ગઈ ને મરચાં મંગાવી આવી ગયા અને જીગરાએ ચીઝ મંગાવ્યું હતું એ બી લઈ આવ્યા તો મારી મિસ્ટેક થઈ ગઈ મરચાં મંગાવી મને એમ કે કોથમરી હશે પણ કોથમરી હતી નહીં મંગાવી પણ કોથમરી મંગાવતા ભૂલી ગઈ અને હવે એ કે હમણાં નહીં કે હું પછી આવીશ ને ત્યારે લઈ આવીશ તાલક કે ના આપણે બીજું કામ પતાવી લઈએ ઠામ ચડાવી દઈ પછી એ જ કરવાનું રહીએ મોટી ડુંગળી સુધારી લીધી છે લીમડો મરચાં તૈયાર કરી દીધા છે અને આપણે શું કહેવાય બટેકા મૂક્યા હતા એ બફાઈ ગયા છે હવે બટેકાનો છૂંદો કરી લેશી અને પછી બસ એનો વઘાર કરશી અને આમાં મેં એક જ મરચું નાખ્યું છે તમારે જો વધારે મરચું નાખવું હોય તો બી તમે નાખી શકો અને એક મોટી ડુંગળી લીધી છે તો આટલી સામગ્રી તૈયાર થઈ ગઈ છે હવે આપણે પછી થોડી ઘણી સામગ્રી જોશે ને પછી વઘારશી મસાલો મસ્ત બધું રેડી થઈ ગયું છે જો બટેકા બફાઈ ગયા હતા તો છોલીને એનો છૂંદો કરી નાખ્યો આમાં લીંબુનો રસ કાઢી નાખ્યો આ છે ગરમ મસાલો આ ચાટ મસાલો મીઠું ને બધા મસાલા રેડી થઈ ગયા છે અમારે સમોસાની ચટણી તો છે જ પણ મારી રીતે બનાવું છું આજે સેન્ડવિચની બધી વસ્તુ તમે નિહાળી શકો છો આમ ના હોય ને આ ચાકુ દેવું છે આ બાજુ દૂધ ગરમ થાય છે દૂધ આવી ગયું જોઈએ આજે પહેલી વાર બનાવે છે સેન્ડવિચ કેવા બને છે સ્વાદમાં રાઈ જીરું પછી આ જો કડકડ થાય છે કડકડ વળેલા આ બે રીતે મસાલો કરી શકી કાચે બી કરી શકી ને વઘારેલો બી કરી શકી હું પહેલી વાર વઘારેલો ટ્રાય કરું છું
ये क्या था? हाँ, भागी શું કામ? હવે નાખશે બટેકા નો છુંદો. જોયું છુંદો કેમ ચોટી ગયો. એ જીગર ના વાહે તમારી વાહે અમારો કોણ? તમારી વેટ કરતી હતી એટલે મસ્ત જોજો મારા સજી ચલો તીખાના બનાવી ખાઈને સજી. હવે નાખશે ગરમ મસાલો. મસાલા હવે કभी એડ करसी चाट मसाला. गरम मसाला चाट मसाला अलग अलग यस. यही हो करो. अब इसको करेंगे मिक्स. उसके बाद नींबू में अलग भी पड़े. नींबू पर्सन घर में घड़ी जो બહુ ખતરનાક છે. પણ કેટલા દિવસ થયા છે ખબર છે ગરમી તમને? આજે ને વધારે લાગે છે. સુગંધ તો સારી આવે છે. વાપરી હું ખુદના વખાણ કરું છું કેમ કે હું એક જ ખાના હાકી સુગંધ સારી છે. જાણે ઓલો શું કે ઢોસાનો મસાલો નાખે એવી સુગંધ આવે. નાસો લીંબુ લીંબુ મેં પહેલે જ કાઢીને રાખ્યો એટલે ટાઈમ ના બગડે. खांड कहाँ पे है जिगर? अब थोड़ी स्वाद प्रमाण खांड. स्वाद अनुसार स्वाद प्रमाण अर्धी हिंदी अर्धी गुजराती अर्धी कच्छी. योर यूएस नीड टू स्पेस गरम थी गयो ना હોય ગરમીનું કોણ ગરમ થઈ ગયું. આ છે સેન્ડવિચ નું મશીન. મશીન. This is sandwich machine. જેનું શું કહે શુભારંભ આજે થાય છે. બોસનું છે બોસ. બહુ કમરેનું મશીન છે. સરસ છે નથી? વજનવાળું છે. આ હું કેવું મશીન ચોકડીના ડિઝાઇન વાળું છે. એવું છે. આમ આખી મૂકી દેવાની બરોબર. પછી આમ રાખી દેવાની અને બંધ કરી દેવાની. પછી એની રીતે વાગશે. મેડ ઇન ઇન્ડિયા તો છે. એમાં પડે પહેલા 1 મિનિટ પપ્પા કરશું. બસ એક પેલા ટ્રાય કરું કેવી રીતના થાય છે. પછી બીજી ભરું એ જ જોઉં છું. તમે એક ટ્રાય કર્યું. ખાલી બટન દબાવો ઉપર દાબતા શું બટન છે આ ફાટશે નહીં. પેલી વાર કરું એટલે બીક લાગે ફાટશે નહીં. હા પીવું ને બનાવેલી સેન્ડવિચ રેડી થઈ ગઈ છે. મમ્મી કેવી બની? પપ્પા તમારે શું કેવું છે? પપ્પા હા પાડે રે પીવું બહુ સારી બની છે. એ મહાદેવ તારી માયા. જીગર કેવી બની સેન્ડવિચ? એક નંબર જોરદાર બની છે. આવી લોકો મેં આજે સુધી કઈ નથી ખાધી. એવી રીતે બને વખાણ ખોટા વખાણ કે સાચા વખાણ કરું છું. જોરદાર બની છે. આવી હમણાં હું સાગુભાઈ ખાવા ગયા તો હું આવી મજા નથી આવી છે. અત્યારે મજા આવી છે. મસાલો એકદમ જોરદાર છે ને મસ્ત પકાયા છે. એક નંબર.
આ જો હું ખાઉં છું એ એન્ડ હજી કટકો કરવાનું બાકી છે હવે કરીશ